ઓમ નમઃ શિવાય મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજનો વિડીયો જ્યાં હું રહું છું એ સોસાયટીમાં શંકર મંદિર આવેલું છે, ત્યાંથી દર્શન કરી અને આજે રવિવાર છે એટલે એની શરૂઆત કરીએ. દેવોના દેવ ભગવાન શ્રી શંકર ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને આ બજારમાં આપણી ફાઇનાન્શિયલ સમૃદ્ધિ માટે શંકર ભગવાન પાસેથી આશીર્વાદ લઈ અને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. અગાઉ મેં કીધું તે પ્રમાણે કે અમારી સોસાયટી આખી વાડીની વચ્ચે આવેલી છે. વાડીની વચ્ચે લગભગ 50-60 મકાનો બનીને આખી સોસાયટી છે. બીજું કામ ચાલુ છે. આવી સરસ મજાની જગ્યાએ રહેવાનો મોકો મળે છે. આજે આપણે જે વાત કરવાની છે એક કન્ઝ્યુમર અને ખૂબ સારું ફંડામેન્ટલ ધરાવતી, સારું પ્રમોટર બેકગ્રાઉન્ડ ધરાવતી કંપની છે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. પણ આગળ વધીએ તે પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થાય અથવા તો કોઈ પણ આઈપીઓ માટેની ચર્ચા થાય એ કોઈ એપ્લાય કરવા કે ન કરવા માટેની સલાહ ન ગણવી અથવા તો શેરની લેવેચ માટેની ટિપ્સ ન ગણવી. આ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે આપણે કોઈ પણ કંપની જે છે એનું એનાલિસિસ કરીએ છીએ, એના સારા નરસા પાસા જે કહેવાય કે એમાં કંઈ પણ આપણને પોઝિટિવ નેગેટિવ જે લાગતું હોય એની આપણે વાત કરતા હોઈએ છીએ. આપણે હવે શરૂ કરીએ. એ છે, કંપનીનું નામ છે સેલો વર્લ્ડ લિમિટેડ. હમણાં જ હજી 3-3 વર્ષ જેવું થયું હશે અંદાજિત ઇસ્યુ આવ્યો એને. સ્ટોક માર્કેટ માટે કંપનીનું જે લિસ્ટિંગ કહેવાય એ હમણાં 2-3 વર્ષ પહેલાં થયું. બાકી કંપનીની બ્રાન્ડ જે છે એ ખૂબ જ જૂની છે અને પ્રમોટર જે છે એમનો ઇતિહાસ પણ ખૂબ જ ઉજ્જવળ રહ્યો છે. 1962માં રાજસ્થાનમાં એક નાના એવા સેન્ટરમાંથી આ કંપનીની શરૂઆત થઈ હતી. ઘીસુલાલ રાઠોડ જે છે એમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને સેલો બ્રાન્ડથી આ પ્રોડક્ટ્સ વેચવાની શરૂ કરી હતી. પહેલાં કંપનીનું નામ જે છે એમાં મશીન્સ લિમિટેડ આવતું હતું, ત્યાર પછીથી ધીમે ધીમે ફેરફારો થતા ગયા. અત્યારે એમની ત્રીજી પેઢી જે છે એ બિઝનેસ સંભાળે છે, પણ મૂળ કંપની જે છે રાજસ્થાન બેઝની છે. સેલો નામથી આપણે દરેક લોકો પરિચિત છીએ મિત્રો. લગભગ આપણે એની પ્રોડક્ટ પણ વાપરી ચૂક્યા હશું. મેઇનલી કંપનીની પ્રોડક્ટની વાત કરીએ તો રાઇટિંગ પ્રોડક્ટ્સમાં બધી સેલોની પેનથી માંડી અને 2-3 પ્રોડક્ટ્સ આવે છે. ખાસ કરીને સેલોની પેન જે છે એનાથી વધારે આપણો પરિચય હોય છે. પણ સમય જતાં કંપનીએ પોતાનું ડાયવર્સિફિકેશન કર્યું અને ધીમે ધીમે વોટર કેરવેર જે કહેવાય કે પાણીની ગ્લાસ બોટલો જે આવે છે, મેટલની છે, પાણીને ઠંડુ રાખે એવી બોટલો જે છે, ખાસ કરીને એના માટે કંપની ખાસ વધારે આપણા બધા વચ્ચે ખૂબ જાણીતી છે. આ સિવાય કુકવેર પણ બનાવે છે. કંપની માઇક્રોવેવ ઓવનમાં યુઝ કરી શકાય એવા વાસણો, ગ્લાસવેર પણ બનાવે છે. ક્રોકરી માટેની જે કહેવાય કે ડિનર ટેબલવેર, એની આખી એક રેન્જ હમણાં જ કંપનીએ લોન્ચ કરી છે અને પ્રમાણમાં કંપની એમાં સારું એવું ફોકસ ધરાવે છે. બીજી કેટલીક પ્રોડક્ટ જે છે એમાં એક ક્લીનો કરીને મોપ આવે છે જે આપણે પોતા કરવા માટે વપરાય છે. ઓટોમેટિકલી એ પાણી સાફ થઈ જાય પેલા હેન્ડલથી. એ ટાઈપનું એક ક્લીનો બ્રાન્ડથી કંપની વેચે છે. એ સિવાય કેટલાક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ જે છે, મિક્સચર છે, જ્યુસર છે, આવી પણ કંપનીની પ્રોડક્ટ છે. પણ એમાં ખાસ પ્રેઝન્ટ હોય કે બહુ કંપનીના રેવન્યુમાં એનો કોઈ એટલો બધો ફાળો હોય એવું નથી લાગતું. મેઇનલી કંપનીની જે પ્રોડક્ટ છે એ વધારે પડતી રેવન્યુ 2 વસ્તુમાંથી આવે છે, જે બધી પાણીની બોટલ જે છે એ અને બીજું જે છે એનો રાઇટિંગ એટલે કે પેન્સનો બિઝનેસ. આ બંને એના મુખ્ય બિઝનેસ છે. કંપનીનું આ બેકગ્રાઉન્ડ થયું. ત્યાર પછીથી આપણે કોઈ પણ કંપની વિશે આગળ વાત કરતાં પહેલાં ચકાસણી એ કરતા હોઈએ છીએ કે કંપનીનું ભવિષ્ય કેવું રહેશે, આગળના સમયમાં કંપનીની જે પ્રોડક્ટ છે એની ગ્રોથ કેવો રહેશે, એના શું પ્રોસ્પેક્ટ છે કે ભવિષ્યમાં પણ ગ્રોથ જળવાઈ રહેશે, વધશે. આ બધી વસ્તુ ચેક કરતા હોય તો કંપનીની જે પ્રોડક્ટ છે એની જરૂરિયાત આવનારા વર્ષોમાં પણ ખૂબ રહેવાની છે. પેન જે છે કદાચ દિવસે દિવસે ઓછી થતી જાય, કારણ કે કોમ્પ્યુટર આવ્યા પછી લખવાની પ્રેક્ટિસ આપણને બધાને પ્રમાણમાં છૂટી ગઈ છે. તેમ છતાં પણ એટલું ઝડપથી આપણા દેશમાં ચેન્જીસ આવતા નથી, એટલે એમાં પણ કોઈ હજી ભવિષ્યમાં ડાઉટ નથી. અને બીજું કે પ્રમોટર સદ્ધર છે, ફાઇનાન્શિયલ્સ કંપનીના સારા છે, તો કંપની ડાયવર્સિફિકેશન કરી અને એ સેગમેન્ટમાં પણ ક્યાંક પોતાની જગ્યા કરી લે એવા પૂરેપૂરા ચાન્સીસ છે. બોટલવેર જે છે, કુકવેર છે, આ બધા બિઝનેસ છે, એ બધા હાઉસ ક્લિનિંગ માટેની જે પ્રોડક્ટ છે, આ બધા દિવસે ને દિવસે ગ્રો થાય
એવી પ્રોડક્ટ છે. અને બોટલવેરમાં ખાસ કરીને એટલા માટે કે તમને ખ્યાલ હશે કે બહુ શરૂઆતના સમયમાં આપણે પ્લાસ્ટિકની પાણીની બોટલ ભરીને સાથે લઈ જતા હતા. ત્યાર પછીથી છેલ્લા કેટલાક વર્ષોથી મેટલની છે કે જે કહેવાય કે પાણી ઠંડુ જ રહે એ ટાઈપની બોટલ્સ આપણે લગભગ બધા વાપરતા થઈ ગયા છીએ. એટલે થોડી ઘણી પ્રોડક્ટમાં કહેવાય ને કે લાઇફસ્ટાઈલ જેમ જેમ લોકોની વધે છે એ પ્રમાણે થોડું અપગ્રેડેશન આવે છે. તો આ પણ બિઝનેસ જે છે ફ્યુચરમાં ખૂબ સરસ ગ્રો કરી શકે છે એવો જ બિઝનેસ છે. એટલે આ બે વસ્તુને ધ્યાનમાં રાખી અને કંપનીનું એનાલિસિસ કરવાની આપણે કોશિશ કરીએ છીએ. કંપની જે છે એ ઇક્વિટી જેની કહેવાય કે 14,000 કરોડની આજુબાજુમાં છે. કંપનીના ફંડામેન્ટલ્સની થોડીક આપણે ચેક કરી લઈએ તો ફંડામેન્ટલ્સમાં કંપનીનો પ્રાઇસ 839 જેવો છેલ્લે બંધ આવ્યો છે. કંઈક 1,000 કે 1,100ની આજુબાજુનો હાઈ છે, 700ની ઉપરનો કંઈક લો છે. છેલ્લા સમયમાં જ્યારે કંપનીનું રિઝલ્ટ હતું ત્યારે લગભગ 750થી નીચે સુધી જઈ અને ફરીથી પાછો ઉપર આવી ગયેલો સ્ટોક છે. કંપનીનો ROCE અને ROEની વાત કરીએ તો ROCE લગભગ 35-36ની આજુબાજુ છે. ROE જે છે એ પણ 43-44ની આજુબાજુ છે. કંપનીની બુક વેલ્યુ 90 રૂપિયા છે. પી રેશિયો જે છે એ 54-55ની આજુબાજુમાં ગણી શકાય. ડિવિડન્ડ પેઇંગ કંપની છે. ભલે હજી સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો અને થોડો જ સમય થયો તેમ છતાં પણ આ બધા કંપનીના ફંડામેન્ટલ્સ છે. એક ધ્યાનમાં આવે એવી બાબત એ આવી કે છેલ્લેનું જે ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે એ થોડું સારું નથી આવ્યું. કંપનીનું જે છેલ્લા ક્વાર્ટર હતું એના કરતાં લગભગ 10 કરોડની રેવન્યુ ઓછી આવી છે અને 10 કરોડનો પ્રોફિટ પણ એ પ્રમાણે ઘટ્યો છે. પ્રોફિટ માર્જિનમાં ફક્ત 1-1.5% જેટલો ઘટાડો થયો છે. પણ એ આ ફક્ત એક ક્વાર્ટર જે કહેવાય કે એનું રિઝલ્ટ છે. બાકીના છેલ્લા બધા જ ક્વાર્ટર તમે જોવા જશો તો પ્રમાણમાં ખૂબ સારા ફાઇનાન્શિયલ્સ ધરાવે છે, ફંડામેન્ટલ સારું છે. હવે છેલ્લા ક્વાર્ટરનું રિઝલ્ટ જે છે ને એ થોડું ઘણું ડાઉન છે. એના કારણ મેં ગોતવાના પ્રયત્ન કર્યા. કંપનીનો કોલ અવેલેબલ છે તો એમાંથી જે કંઈ વાતચીત થઈ કોશિશ કરી એના ઉપરથી જે ઓથોરાઇઝ પર્સન જવાબ આપતા હતા એમનું કહેવાનું એ થતું હતું કે એમનું એક કન્ટેનર જે હતું રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ પેન ને એ બધાવાળું એ લેટ કંઈક 2 કે 3 મહિના લેટ પહોંચવાનું હતું અથવા લેટ પહોંચ્યું એને કારણે કંપનીને જે આ બિઝનેસ છે એ સફર કરવો પડ્યો. અને ક્વેશ્ચન એવો પણ હતો કે તો એ હવે પછીના ક્વાર્ટરમાં કદાચ એ થઈ જશે કે કેમ. ત્યારે એમણે ક્લેરિફાઈ કર્યું હતું કે ના, એ તો બિઝનેસમાં એવું હોય છે આ બિઝનેસમાં કે વન ટાઈમ હોય, ટાઈમસર એ પ્રોડક્ટ પહોંચે તો કંપની બિઝનેસ કરી શકે છે. બાકી એ વસ્તુ ફરીથી રિકવર કરી શકાય કે એ બિઝનેસ આવી શકતો નથી. પણ આગળનો કંપનીનો જે પ્લાન છે એ પ્રમાણે બીજા ઘણા બધા જ એમના પ્રોજેક્ટ પ્રમાણે છે કે જેથી કરીને બિઝનેસ ગ્રો થવા માટે કંપનીને પૂરેપૂરો એમ કે હોપ છે અને એમને આશા છે કે પૂરેપૂરી બિઝનેસ ખૂબ સારો પાછો ટ્રેક ઉપર આવી જશે. અને આમ જોવા જઈએ તો ઘણા બધા ક્વાર્ટર પછીથી આ એક પહેલું એવું રિઝલ્ટ છે કે જે થોડું ઘણું જ ડિપ્સ આવ્યું છે. અને ટોટલ ટર્નઓવરના પ્રમાણમાં પર્સન્ટેજ વાઇઝ તો કંઈ ખાસ કહી ના શકાય. પણ અત્યારે તો આપણે બજાર જે છે બુલ માર્કેટ છે અને બધું દરરોજે દરરોજ વધતું જાય છે. બીજા સ્ટોક વધતા જતા હોય 4%, 5%, 10%ની સર્કિટને. એટલે સ્વાભાવિક છે કે કોઈ કંપનીનું રિઝલ્ટ એ રીતે આવે અને એમાં સારી કંપનીનું તો પ્રમાણમાં થોડી ઘણી નિરાશા રોકાણકારોને થતી હોય છે. પણ એક બે વસ્તુ જોવી જોઈએ. આમ જોવા જઈએ તો ફંડામેન્ટલ્સ અને ગ્રોથ આ બંનેનું બેલેન્સ રાખવું જોઈએ. તો ફંડામેન્ટલના કંપનીમાં કોઈ ફરક નથી આવ્યો કારણ કે ફંડામેન્ટલ્સ આપણે લોંગ ટર્મની દ્રષ્ટિથી જોતા હોઈએ છીએ. ગ્રોથ જે છે એ ટૂંકા ગાળાના આપણને વળતર આપે એના માટે આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર જો કંપનીનો ગ્રોથ સારો આવે તો પ્રાઇસ પણ એ પ્રમાણે વધતી રહે અને આપણું રિટર્ન પણ પોર્ટફોલિયોમાં સારું ઘણું દેખાડે. પણ ઘણી કંપનીઓ એવી હોય છે કે જે હાઈફાઈ ગ્રોથ નથી કરતી. દાખલા તરીકે આ જ કંપની છે તો એમાં ક્યારેય તમને હાઈફાઈ 50-60%નો જમ્પ મળતો હોય કે એવું બધું નહીં દેખાય. પણ મજબૂત ફંડામેન્ટલ હોવાને કારણે એક સારું રિટર્ન ધરાવતી કંપની, ઓછું રિસ્ક કહી શકાય એ 100%ની વાત છે. આમે કન્ઝ્યુમર સ્પેસની જે કંપનીઓ છે એ પ્રમાણમાં જેને કહેવાય કે કન્ઝર્વેટિવ જ હોય છે. પછી એ કોઈ પણ કંપની તમે લઈ લો કે એમાં તમને હાઈફાઈ રિટર્ન મળવાના ચાન્સીસ જે છે એ ખૂબ ઓછા હોય છે. એક કન્ઝ્યુમર સેક્ટરનો જ આખો એક વિડીયો બનાવવા માટેની વિચારણા ચાલે છે. પણ કન્ઝ્યુમર સેક્ટરમાં જેને કહેવાય કે ગ્રોથ જે છે એ ભવિષ્યમાં ખાલી આપણા ઇકોનોમી જે રીતે રેટથી ગ્રો થાય એનાથી થોડું ઘણું વધારે ગણી શકાય કંપની બહુ સારું કરતી હોય તો. તેમ છતાં એ વિચારણામાં છે.
બીજો એક પ્રશ્ન છે એક સબસ્ક્રાઈબરનો ખાસ કરીને કે સારી કંપની અને નીચા ભાવની હોય એવી કોઈ કંપની બતાવો અથવા નીચા ભાવના શેરો બતાવો. હવે મિત્રો, શેરનો ભાવ જે છે ને એ ઘણી કંપનીઓનો 100 રૂપિયા હોય, કોઈનો 400-500 હોય, કોઈ કંપનીઓનો 8,000 હોય. દાખલા તરીકે છેલ્લે આપણે જે વિડીયો બનાવ્યો તો ટ્રાન્સફરનો, વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર, અને ત્યાર પછીથી આપણે સિલ્ચરનો પણ એમાં ઉલ્લેખ કર્યો હતો, અપાર ઇન્ડસ્ટ્રીઝનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો આ બધા જ જે સ્ટોક છે એ બધા 8,000 ને 10,000 ને એ રીતની પ્રાઇઝના છે. જ્યારે સામાન્ય રોકાણકાર તરીકે આપણને કોઈ 100-150 રૂપિયાનો સ્ટોક હોય, 70-80 રૂપિયાનો સ્ટોક હોય, તો એમાં આકર્ષણ થોડું વધારે રહેતું હોય. અને આમ બરાબર છે, લોજિક પણ રાઈટ છે કે આજે 8,000નો સ્ટોક છે એ 16,000 થાય, એના કરતાં 70 રૂપિયાવાળો સ્ટોક 140 રૂપિયા થવાની પોસિબિલિટી આપણને થોડી સાયકોલોજીકલ વધારે લાગે. એવું જરૂરી નથી હોતું કે એવું બને જ, કારણ કે 70વાળો સ્ટોક જે છે એનો ભાવ 70 એટલા માટે જ હોય કે એમાં રિસ્ક અથવા એનો બિઝનેસ એ પ્રમાણે હોય. એટલે આમ જોવા જઈએ તો ભલે મારો પોતાનો પ્રેફરન્સ પણ એવો જ હોય છે કે નાના ભાવના કે જેનો ભાવ ઓછો હોય એવા સ્ટોકને આપણે સ્ટડી કરીને કે એમાં કોઈ પોઝિશનથી કામ કરીએ તો રિટર્નનું પ્રમાણ જે છે એ વધી જાય, પણ સાથે જોખમ પણ રહેતું હોય છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. અને ઘણી કંપનીઓમાં તો એ વસ્તુ કહેવાય ને કે રાઈટ પણ નથી. આજથી જ્યારે 1.5-2 વર્ષ પહેલાં સન ઓફ ઇન્ડિયાનો સ્ટડી કરતો હતો અને મને થોડુંક એમાં કન્વિક્શન હતું, તો ત્યારે 5,000ની આજુબાજુ, 4-5,000ની આજુબાજુ ભાવ રહેતો હતો. અને 6-8 મહિનાની અંદર જ એનું ડીમર્જર અને જે બધા સમાચાર આવ્યા કે જેના માટે જ હું સ્ટડી કરતો હતો કે જે દિવસે આનું ડીમર્જર આવશે, આમાંથી હેલ્થકેર બિઝનેસ અલગ થશે, ત્યારે વેલ્યુએશન્સ ખૂબ સારી આવશે. તો એ સ્ટોક એક વર્ષથી ઓછા સમયમાં પણ ડબલ થઈ શકે છે, મોટા ભાવનો હતો તેમ છતાં પણ. એટલે ભાવનું એ બેરિયર રાખવું એના કરતાં સારા ફંડામેન્ટલ્સને સારો ગ્રોથ હોય કંપનીમાં તો પ્રમાણમાં આપણને રિટર્ન સારું આપી રહેતી હોય છે. એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. તેમ છતાં પણ નાના ભાવના કે ઓછો ભાવ હોય એવા સ્ટોક અને સારા ફંડામેન્ટલ, સારો ગ્રોથ અને બાકી બધું બરાબર હોય તો એમાં કશો વાંધો નથી. દિવસે ને દિવસે આપણી કોમ્યુનિટી થોડી મોટી થતી જાય છે. આવનારા સમયમાં હજી ઘણી બધી એક્ટિવિટીઝ છે જેમાં આપણે એક બધી કોમ્યુનિટીનું ગ્રુપ બનાવવું, એથી માંડીને બીજા પણ 2-3 પ્લાન છે. પણ લગભગ જાન્યુઆરી મહિના સુધીમાં આ બધી વસ્તુઓ ફાઇનલ થઈ અને એ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે એવું આશા રાખું છું, સમય જે રીતે મળે એ પ્રમાણે. એક મિત્રએ કોમેન્ટ કરી છે કે તમારો પરિચય આપજો. તો લગભગ તમને આમ તો પર્સનાલિટી ઉપરથી ખબર પડી ગઈ હશે કે વ્યવસાય ટીચર છું. પહેલાં શિક્ષક હતો ગણિત વિજ્ઞાનનો, ઘણી સારી સ્કૂલો સાથે કામ કરેલું છે. અત્યારે એક સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવું છું અને સાથે સાથે જે કોઈ સમય મળે એમાં બજારમાં કામ કરું છું. બજારમાં લગભગ 23-24 વર્ષથી સક્રિય છું, પણ એમાં ઘણા બધા ફેઝ, અલગ અલગ ચઢાવ ઉતાર અને એ બધું જોયેલું છે. છેલ્લા કેટલાક વર્ષોથી બજાર ખૂબ સારું રિટર્ન આપે છે અને જોગાનું જોગ મને પણ બજાર જે કહેવાય કે એનો સ્ટડી કરવા, એમાં કામ કરવા માટેનો ખૂબ સારો સમય મળ્યો છે. તો હવે આપણે કન્ક્લુડ કરીએ સેલો વર્લ્ડની, જેની આપણે બધી જ ફાઇનાન્શિયલની ચર્ચા કરી લીધી, છેલ્લા ક્વાર્ટરના રિઝલ્ટ વિશે વાત કરી લીધી. પર્સનલી મારી સ્ટ્રેટેજી થોડી ક્વોન્ટિટી એડ કરી અને એને વોચમાં રાખવું આવતા રિઝલ્ટ સુધી અથવા આવનારા 2 રિઝલ્ટ સુધી. પણ આ સ્ટોક જે કહેવાય કે એવો તો મને 100% લાગે છે કે ફંડામેન્ટલી એમાં કોઈ તકલીફ આવે ભવિષ્યમાં એવું નથી લાગતું. તેમ છતાં રિસ્ક તો હંમેશા સ્ટોક માર્કેટમાં, ઇક્વિટી માર્કેટમાં ખાસ રહેવાનું છે. આપણે ધ્યાનમાં રાખવું. ફરી એક વખત ડિસ્ક્લેમર કે અહીંયા કોઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે એ ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે છે. લેવા વેચવાનો નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવો. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી મોકલો અને લાઇક કરવા માટે દરેક મિત્રને અપીલ છે. જય હિન્દ.